चलो बच्चा હવે આપણે આગળ જઈએ છીએ એક નવા ટોપિક તરફ જેનું નામ છે ખાસ આપણે ક્લિયર કરવાનું છે દ્વિતીય કક્ષાનું વિકલન દ્વિતીય વિકલન પણ કહેવાય એ ધ્યાન રાખજો ફર્સ્ટ ઓફ ઓલ બચ્ચા અહીંયા મેં લખ્યું નથી પણ એ તમારે લખવું પડશે આને જે કહેવાય ફર્સ્ટ એટલે કે તમે એવું કહી શકો કે પ્રથમ વિકલન અને આને કહેવાય દ્વિતીય વિકલન તમે કહેશો કે સર આને xy upon sx is equal to f dash x પણ કહેવાય ક્લિયર છે બચ્ચા f dash x જ્યારે તમે અહીંયા કહેશો કે સર આની અંદર છે dx square y upon dx square is equal to f double dash x તો આની અંદર જુઓ ખાસ ધ્યાન રાખો કે આની અંદરનો પોઈન્ટ એ ધ્યાન રાખવાનો છે ખાસ કે આની અંદરના પોઈન્ટમાં તમારે ક્લિયર કરવાનું છે પહેલો અને આ બીજું બે સ્ટેપ તમને કીધા હશે જ્યારે પણ તમારે ડિફરન્શિએશન ડબલ ડિફરન્શિએશન શોધવાનું હોય ત્યારે પહેલો પોઈન્ટ તમારે જે ધ્યાન રાખવાનો છે કે પહેલું જે પણ આપ્યું એનાથી આપણે પહેલા કરવાનું પહેલું ડિફરન્શિએશન અને પછી બીજી વાર વિકલન લેવાનું બે વાર વિકલન લેશો એટલે તમારો આન્સર આવી જાય તો બચ્ચા સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ આની અંદરનો મેઇન જે પોઈન્ટ સમજવાનો છે આપણે આટલા ઇલાસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ 21 22 10 18 ને 10 10 18 ને 19 અને એક્સ્ટ્રા સમમાં આટલા પોઈન્ટ કવર કરીશું થોડાક તમને આપીશ થોડાક હું કરાવીશ જેથી તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય શરૂઆત કરીએ સૌથી પહેલા બચ્ચા તો આની અંદરનો પોઈન્ટ જે ધ્યાન રાખવાનો છે એ પહેલો પોઈન્ટ શું છે તો તમે કહેશો કે સર પહેલો પોઈન્ટ જે આપણને આપેલું છે એ છે સમની અંદર ઇલાસ્ટ્રેશન નંબર 21 તો એની અંદરનો પહેલો પોઈન્ટ આપણને આપેલું છે કે એમાં એવું કીધું છે y is equal to 3x હું લખતો જાઉં અને ક્લિયર કરતા જઈએ y is equal to તમે કહેશો કે સર ઇલાસ્ટ્રેશન નંબર 21 તો જો આપણે લખતા જઈએ y is equal to 3 into x ની પાવર 4 minus 2x raised to 3 x square minus 8x plus 7 d square x d square y upon dx square શોધો બીજું એક બે વસ્તુ કીધી છે એમાં એમ કીધું છે કે જ્યારે x is equal to 1 હોય ત્યારે કેટલું થશે તો સૌથી પહેલા શરૂઆત કરીએ બચ્ચા બહુ સિમ્પલ તમે કહેશો કે સર આની અંદરનો પહેલો પોઈન્ટ dy by dx અહીંયા લખશો તો કેટલું થશે તો તમે કહેશો 3 4 આગળ આવી જશે અને x ની પાવર 4 minus 1 બચ્ચા એવું માનીને ચાલુ છું કે હવે આ કન્સેપ્ટ તમને ક્લિયર છે કેમ કે હવે આપણે ત્રીજા વાર આ કન્સેપ્ટ ચોથો લેક્ચર છે તો તમને ક્લિયર જ હશે આગળ જઈએ તો તમે કહેશો કે સર આને આપણે સહગુણક છે બેને સાઈડમાં મૂક્યા 3 minus 1 અહીંયા 2 minus 1 અહીંયા 8 અને અહીંયા તમે કહેશો 1 minus 1 ક્લિયર જેવો આ કન્સેપ્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આને આગળ જઈએ તો અહીંયા લખાશે 12 x ની 3 ઘાત અહીંયા 6 x સ્ક્વેર 2x અને અહીંયા 8 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે પ્રથમ વિકલન પૂરું થયું હવે આગળ જઈએ દ્વિતીય વિકલન તેની અંદર આપણે લઈએ તો અહીંયા તમે કહેશો 12 આનું ડિફરન્શિએશન કરવાનું છે ધ્યાન રાખજો 12 પછી આ 3 આગળ આવશે અને 3 minus 1 અહીંયા તમે કહેશો 6 2 2 minus 1 અહીંયા થશે 2 36 x સ્ક્વેર અહીંયા 12 x આ તમારો જવાબ થઈ જાય પહેલો પોઈન્ટ જે હતો એ અહીંયા પૂરું થઈ જશે x સ્ક્વેર y upon dx સ્ક્વેરનો વર્ગ જે ક્વેશ્ચનમાં હતો એ પૂરો થઈ જશે તમે કહેશો કે સર એ તો ખબર પડી ગઈ તો હવે આની અંદર તમારે શું વેલ્યુ પુટ કરવાની છે તો તમે કહેશો કે સર dx અહીંયા 1 આપેલો છે એ લખવાનું છે તો અહીંયા આપણે લખી કાઢીએ અહીંયા આપણે f ડબલ ડેશ x લખીએ તો પણ ચાલે બંને આન્સર સેમ છે લખવામાં ઇઝી પડે એટલે આપણે આ વસ્તુ લખી તો અહીંયા લખી કાઢ્યું 1 નો સ્ક્વેર અહીંયા લખીશું 12 નો ગુણ્યા 1 તો અહીંયા કહેશું 36 minus 12 તો તમારો ફાઇનલ આન્સર આવશે 24 કેટલો આવશે બચ્ચા 24 બચ્ચા અહીંયા ખાલી એક 2 લખવાના રહી ગયા છે જે આપણે 2 લખી કાઢીએ અહીંયા 2 તમે કહેશો કે સર એ પ્લસમાં છે તો આન્સર આવી જશે કેટલો 26 ધ્યાન રાખજો અહીંયા ખાલી લખવાના રહી ગયા તો બાકી બધું બરાબર છે ચલો બચ્ચા તો આટલું પ્રોપર રીતે લખી કાઢો એના પછી આપણે આગળ જઈએ તો હવે જોઈએ છે ઉદાહરણ નંબર 22 જેની અંદર ઇન્ફોર્મેશન આપી છે આપણને કંઈક આ રીતે તમે કહેશો કે સર f of x is equal to તમે કહેશો કે સર આપણે લખી કાઢી શું આપ્યું છે તો 4x cube plus 2x square plus 7x plus 9 બરાબર છે અને f ડબલ ડેશ x is equal to 52 આટલું આપણને આપેલું છે તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો આની અંદરનો f ડેશ x
જેની શરૂઆત કરીએ 4 તરી, તો અહીંયા આપણે લખી કાઢ્યું 2. તમે કહેશો સર એક સ્ટેપ લખીએ વધારે, 3 - 1. અહીંયા લખીશું 4, અહીંયા 2 × 2 અને 2 - 1 અને અહીંયા 7 1 - 1, તો અહીંયા 12x², અહીંયા 4x અને આ 7. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું, આ ડિફરન્શિએશન પત્યું, હવે ડબલ ડિફરન્શિએશન સ્ટાર્ટ કરીશું, જેની અંદર તમે કહેશો કે સર આ લખ્યું આની અંદર, તો તમે કહેશો કે સર 12 × 2, અહીંયા 2 - 1, આ 4 1 - 1, તો અહીંયા લખીશું 24x અને અહીંયા 4. આટલું પહેલાં ક્લિયર થઈ જાય એટલે તમારો પહેલો આન્સર પૂરો થઈ જાય, જે અહીંયા આવી ગયું. હવે આની અંદર એમ કીધું છે કે f'(x) = 52. આની અંદર શું કીધું હતું, જે ધ્યાન રાખજો, f'(1) શોધવાનું કીધું હતું ઇનડાયરેક્ટલી. આની અંદર x ની જગ્યાએ 1 મૂકવાનું હતું, જ્યારે અહીંયા f'(= 52 મૂકવાનું છે. ખબર પડે છે હું આજે મેઇન પોઈન્ટ કહું છું, એ ધ્યાન રાખજો ખાસ. તો અહીંયા તમે કહેશો કે સર જુઓ, તો અહીંયા તમે જે બોલશો એ 24x + 4, આ રીતે ના લખવું જોઈએ, આને થોડુંક આ રીતે લખીએ, 24x + 4 આની જગ્યાએ અહીંયા મૂક્યું અને = 52. તમે કહેશો કે સર આને જઈ જશે 52 - 4, તો 24 એટલે અહીંયા આવશે 48, x = 48 / 24 એટલે 2 આવી જશે. કેટલા આવી જશે બચ્ચા? 2. અને એની સાથે આપણો આ સમ પૂરો. તો શાંતિથી નોટબુકમાં સરસ રીતે લખી કાઢો. ઇલાસ્ટ્રેશન નંબર 21 22 બંને ખતમ. હવે સેક્શન સી માં આગળ જઈશું. ચલો બચ્ચા, હવે સ્ટાર્ટ કરીએ છીએ સેક્શન સી માં 10 નંબરનું સમ. 10 નંબરના સમમાં ઇન્ફોર્મેશન શું આપી છે, તો સૌથી પહેલા તમે કહેશો કે સર અહીંયા આપી છે f(x) = અહીંયા લખીશું x⁴ -4x3 + 3x² + x + 1. અહીંયા આપ્યું છે f'(x) = 0. ફોર્મેટમાં f(x) ફોર્મમાં આપ્યું છે, તો આપણે પણ એવી રીતે લખીશું f'(x) = તમારે ડબલ ડિફરન્શિએશન લેવાનું છે ને એમાં વેલ્યુ 0 પુટ કરવાનું છે એવું કીધું છે. બસ આ ધ્યાન રાખજો, બસ આટલું જ આપ્યું છે આપણને ક્વેશ્ચનમાં, આટલી વસ્તુ કન્સિડર કરવાની છે. તો તમે કહેશો કે સર જો અહીંયા આપણે શરૂઆત કરીએ 4x⁴ - 1, અહીંયા 4, અહીંયા 3 - 1, 3 × 2 2 - 1 અને અહીંયા લખીશું 1x - x. તો અહીંયા આપણે લખીશું 4x⁻3, અહીંયા 12, અહીંયા સ્ક્વેર 6x અને અહીંયા તમે કહેશો 1, કેમ કે આનું સોલ્વ કરો એટલે x⁻0 થઈ જાય, 0 એટલે 1 અને આ 1 હતો એ એઝ ઇટ ઇઝ આપણે લખ્યો. કન્સેપ્ટ સિમ્પલ છે, બહુ વાંધો આવે એવું નથી. કોમ્પ્લિકેટેડ હશે ત્યાં હું તમને કહીશ કે એમાં પ્રોબ્લેમ થાય, પણ આમાં કંઈ થાય એવું નથી. f'(x) તો આની અંદર શરૂઆત કરીએ 4 × 3, અહીંયા લખીશું 3 - 1. અહીંયા તમે કહેશો કે સર અહીંયા તમે લખો 12 2 2 - 1 6 1 - 1 અને આનું થઈ જશે 0. તમે કહેશો 12x² 24x અને અહીંયા 6x ની 0 થઈ જાય એટલે તમે હું લખતો નથી 6, બરાબર છે. જેવો આ સ્ટેપ પૂરો થાય એટલે તમે કહેશો કે સર 0 પુટ કરવાનું છે, તો f'(= 0, તો અહીંયા 12 0 24 0 અને 6, તો 0 - 0 + 6 = 6. આપણો ફાઇનલ આન્સર થઈ જશે. આ થયો વચ્ચે આપણો સમ નંબર, તમે કહેશો કે સર છે 10. હવે 18 નંબરનો સમ સ્ટાર્ટ કરીએ. ચાલો, તો 18 નંબરના સમની સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા થોડુંક ભૂસી કાઢવું પડશે તો જ થશે. તો આની અંદર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા y = 2x³ + 5x² - 3 + 4/x² - 5x³ ફાઇન્ડ આઉટ કરવાનું છે d²y/dx². તો ફર્સ્ટ ઓફ ઓલ બચ્ચા આની અંદર શરૂઆત કરીએ તો આ પહેલા પોઈન્ટમાં જે ધ્યાન રાખવાનું છે એ શાંતિથી સમજતા જઈએ. પહેલો પોઈન્ટ તમે કહેશો કે સર આની અંદર ધ્યાન શું રાખવાનું છે, તો આની અંદર તમારે ફાઇન્ડ આઉટ જે કરવાનું છે એ પાવર નીચે આપી છે x, તો એને બદલીને આપણે આવું લખી કાઢીશું 2x³ 5x². તમે કહેશો કે સર ખાલી 3 છે, હા 3 છે ખાલી. અહીંયા લખીશું
4 અને આ ઉપર જતું રહે એટલે માઇનસ, અહીંયા 5 માઇનસ, જેવું થશે 5 ઇન્ટુ એક્સની પાવર માઇનસ. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ પૂરો. હવે આગળ જઈએ dy બાય dx, તો અહીંયા લખીશું 2 ઇન્ટુ 3 આગળ આવશે 3 માઇનસ 1, 5 ઇન્ટુ 2 2 માઇનસ 1. જો બચ્ચા આમાં પણ તમને તકલીફ પડતી હોય આવા સમમાં તો હું તમને કહીશ કે પહેલી વિડીયો જુઓ, બહુ ડિટેલમાં બનાવી છે. આ વખતે જેટલી પોઈન્ટના આપણે જે વિધેયના ઇન ધ સેન્સ વિકલનના જેટલા પોઈન્ટ લીધા છે બહુ ડિટેલમાં લીધા છે. બસ એ ધ્યાન રાખજો. જો તમને એવું લાગતું હોય કે પ્રેક્ટિસની જરૂર છે તો કરજો, કેમ કે તો જ તમને ક્લિયર થશે. આનાથી આગળ જઈએ તો અહીંયા કહેશો તમે કે 0 થઈ જાય એટલે અહીંયા 0 લખ્યું. હવે ધ્યાન રાખજો, આ આગળ જાય છે અહીંયા પ્લસ લખ્યું, આ 4 માઇનસ 2 નીચે આવશે અને અહીંયા એક્સમાં 2 માઇનસ અને 1. તમે કહેશો કે સર આટલું ક્લિયર. 5 3 માઇનસ 1. તો હવે અહીંયા જઈએ 6x સ્ક્વેર 10x, અહીંયા માઇનસ 8, અહીંયા 3 માઇનસ 15 એક્સની 4 ઘાત. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આ તો અમારું ક્લિયર થઈ ગયું. જે આપણે હવે આગળ જઈએ તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે આગળ જઈએ તો શું આવશે. તો આ બધી વસ્તુ આવી ગઈ, આપણો પહેલો પોઈન્ટ પૂરો. હવે સીધું ડી સ્ક્વેર વાય અપોન એક્સ. તો તમે કહેશો કે સર એની અંદર શરૂઆત કરીએ તો અહીંયા 6 ઇન્ટુ 2 2 માઇનસ 1, આમાં તો ખાલી રહી જશે 10 1 માઇનસ 1. આગળ જઈએ તો અહીંયા તમે કહેશો કે સર 8, ધ્યાન રાખજો 8 માઇનસ 3 અને અહીંયા 3 માઇનસ 1, આ 15 માઇનસ 4 અને અહીંયા લખાશે 4 માઇનસ 1. આગળ જઈએ તો 12x, અહીંયા થઈ જશે 10, અહીંયા થઈ જશે 24 પણ પ્લસ અને માઇનસ 4, અહીંયા થઈ જશે 60 પ્લસ અને અહીંયા પાવર 5. જો બહુ પ્રોપર લખવું હોય તો અહીંયા એવું લખી શકો 24 ડિવાઇડ બાય એક્સ 4, 60 ડિવાઇડ બાય એક્સની પાવર 3. ચલો બચ્ચા, આપને તમે બરાબર લખી કાઢ્યું હશે બચ્ચા. તો હવે સ્ટાર્ટ કરીએ. તો હવે જે ઇન્ફોર્મેશન છે એ તમે કહેશો કે સર 17 નંબરનો સમ છે, જેમાં ઇન્ફોર્મેશન જો શું આપ્યું છે. તો તમે કહેશો કે સર 17 નંબરના સમમાં 17 નથી 18 નંબરનું સમ છે. ઓકે, તો 18 નંબરના સમમાં તમે કહેશો કે સર પૂરું છે, એટલે 19 નંબરના સમમાં તમને જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે y ઇઝ ઇક્વલ ટુ √x પ્લસ 1/√x, એનું ડબલ ડિફરન્શિએશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે ક્વેશ્ચન માર્ક આપણે લખી કાઢ્યો. સૌથી પહેલા તમે કહેશો કે સર એની અંદર જે સ્ટાર્ટ કરવાનું છે. ચલો બચ્ચા, તો એની અંદર જોજો ખાસ ધ્યાનથી y ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ એવું લખી શકું 1/2 અને આની જગ્યાએ લખીએ x 1/2. તમે કહેશો કે સર આ તો ક્લિયર. તો હવે લખાશે y ઇઝ ઇક્વલ ટુ 1/2, અહીંયા લખાશે x ની પાવર 1/2. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલો પોઈન્ટ ક્લિયર. હવે સીધું ડિફરન્શિએશન પર સ્ટાર્ટ કરીએ. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 1 પ્લસ અહીંયા લખાશે 1/2 અને અહીંયા લખાશે 1/2 માઇનસ 1. હવે જો આ જે વસ્તુ છે અહીંયા ગણતરી કરીને બતાવું છું. તો 1/2 માઇનસ 1 જેને સોલ્વ કરો તો અહીંયા 2 થશે, 2 માઇનસ 1. ચોકડી ગુણાકાર જે રીતે તમે અકાઉન્ટમાં કરો છો એ જ. અને બીજું જે તમને આપવામાં આવ્યું છે 1/2 માઇનસ 1, તમે કહેશો 2 1 અને અહીંયા 2 આવી જશે તો 3/2 આવી જશે. બસ બચ્ચા, તો હવે શરૂઆત કરી શકીએ. તો અહીંયા આપણે લખી શકીએ 1/2 x ની પાવર માઇનસ 1/2, અહીંયા લખાશે તમે કહેશો માઇનસ 1/2 અને અહીંયા લખાશે 2 માઇનસ 3/2. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમારું પહેલું ડિફરન્શિએશન પૂરું. પહેલાં શાંતિથી આટલે સુધી સમજો, પછી આપણે આગળ જઈએ. પછી ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર. તો હવે તમે કહેશો કે સર આનું ડિફરન્શિએશન તો 1/2 તો એમના એમ જ આપણે લખી કાઢ્યા. આગળ જઈએ ગુણ્યા માઇનસ 1/2 અને અહીંયા આવી જશે 1/2 માઇનસ 1, અહીંયા માઇનસ 1/2 ઇન્ટુ આ 3/2 છે એ નીચે આવી જશે અને અહીંયા લખાશે x ની 3/2 માઇનસ 1. આગળ જઈએ બચ્ચા, તો આની અંદર તમે કહેશો 1/4 માઇનસમાં અને અહીંયા 1/2 નું ઓલરેડી કરીને રાખ્યું છે. તો તમે કહેશો કે સર થશે કેટલા x ની પાવર 3/2, અહીંયા કરશો તો 3/4 અને અહીંયા આપણે લખી કાઢીએ તો આનું કેલ્ક્યુલેશન
3/2 -1 એલસીએમ લો 2 તો અહીંયા 3 અને 2 તો 5/2 આવશે. તો અહીંયા તમે લખશો. એક ધ્યાન રાખજો બચ્ચા, આ માઇનસમાં હતું તો નીચે આવશે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એક્સની પાવર -1/2. ફરી એકવાર બોલી લો, આ જે આવશે એ નીચે આવે તો આ માઇનસમાં હતું, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ પ્લસ. ધ્યાન રાખજો અને આ કેલ્ક્યુલેશન પાર્ટ ધ્યાન રાખજો. આમાં બહુ જ લોકોને ભૂલો પડે છે, એટલે પ્રેક્ટિસ જેટલી કરશો એટલું તમને ક્લિયર થશે. અધરવાઇઝ તમને આમાં કન્ફ્યુઝન આવવાનું ચાન્સ નોર્મલ છે. જો નહીં કરો તો ખાસ કન્ફ્યુઝન આવશે. પછી ઘણી વખત આન્સરમાં ખાસ બચ્ચા આમાં કેવી રીતે લખે છે તો એ કહી દઉં. તો બચ્ચા તમે કહેશો કે સર માઇનસ તો માઇનસ જ રહેશે, 1/4 તો 4 અને અહીંયા જે x ઇન્ટુ 3/2 x રેઝ ટુ 3/2 અને અહીંયા આવશે 3/4 એક્સની પાવર -5/2 એટલે અહીંયા પ્લસ થઈ જાય, નીચે આવે એટલે બસ અને અહીંયા 1 આવી જશે. આ રીતે પણ લખી શકો અથવા 3/4 એક્સની પાવર 3/2. જે રીતે લખો એ બધી રીતે સાચું કહેવાય. ઓપ્શન દરેક જવાના રસ્તા અલગ અલગ છે પણ છેલ્લે રસ્તો તો એક જ જગ્યાએ મળશે. ખાસ ક્લિયર કરો. હવે આમાંથી થોડાક સમ લઈએ જે તમને વધારે ક્લિયર થશે, એટલે પ્રોપર લખી લો પહેલા, પછી આપણે આગળ જઈએ. ચલો બચ્ચા, હવે બધાનું ડબલ ડિફરન્શિએશન કરવાનું છે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ સમથી, જેમાં આપણને કહેવામાં આવ્યું છે f of x is equal to 2/3 x સ્ક્વેર પ્લસ 1/3. બરાબર છે બચ્ચા, વચ્ચે પ્લસની સાઇન છે. તો f dash x is equal to 2 into 3 into 2 2 minus 1 और અહીંયા થઈ જશે 0. તમે કહેશો કે સર આની અંદર 4/3 અને x ની પાવર 1, આ તો 0 જ છે. f ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ, તો તમે કહેશો કે સર આનું ડિફરન્શિએશન કરશો તો 4/3 into 1 x minus 1, તો 4/3 અને x ની પાવર 0, તો તમે કહેશો 4/3 તમારો આન્સર કહેવાશે. ચલો બચ્ચા, આ જો તમને સમમાં તકલીફ લાગતી હોય તો ખાસ હું તમને રિક્વેસ્ટ કરીશ કે આગળની વિડીયો પ્રોપર જોજો તો બહુ વાંધો નહીં આવે. બેઝિકલી આ બહુ ઇઝી સમ છે, સબ્જેક્ટનું તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. ચલો બાળકો, શરૂઆત કરીએ સમ નંબર 2 તરફ. તો સમ નંબર 2 માં ઇન્ફોર્મેશન શું છે? તમે કહેશો કે સર સમ નંબર 2 માં ઇન્ફોર્મેશન છે y ઇઝ ઇક્વલ ટુ, આ ઇન્ફોર્મેશન આ છે, હું આને અલગ રીતે લખું છું, 1/4 x ની પાવર 4. આ 4 જે હતા ને બચ્ચા, એને થોડાક અલગ રીતે લખ્યા જેથી તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો એનો સહગુણક શું છે. અહીંયા તમે કહેશો -1/3 x ની પાવર 3. આગળ જઈએ +1/2 x ની પાવર સ્ક્વેર પ્લસ x ને -5. એટલું સમજો બચ્ચા, મેં ખાલી 1-2 સ્ટેપ ધ્યાનથી અલગથી લખ્યા છે, બાકી પોઈન્ટ સેમ છે. તમે કહેશો કે સર ખબર પડી ગઈ. તો હવે જો dy/dx, અહીંયા f of x આપેલું તો અહીંયા f dash x લખ્યું, અહીંયા y આપ્યું છે તો dy/dx લખ્યું. 1/4 x 4, જો આ રીતે ફરી એકવાર 1/4 એઝ ઇટ ઇઝ લખ્યું, અહીંયા ઇન્ટુ 4 કેમ કે આ નીચે આવશે અને 4 - 3. હવે તમે કહેશો કે સર માઇનસ છે તો -1/3, આ 3 નીચે આવશે એટલે ઇન્ટુ 3, 3 - 1. 1/2 ઇન્ટુ 2 છે તો અહીંયા 2 - 1 અને અહીંયા લખીશું 1, x નું કરીએ તો 1 થઈ જશે. ક્લિયર? ચલો તો આગળ જઈએ. અહીંયા 4 4 કટ, અહીંયા 3 3 કટ, અહીંયા 2 2 કટ, તો અહીંયા આવશે, તમે કહેશો અહીંયા 1 લખવાનું છે એટલે આવશે 3, અહીંયા આવશે x સ્ક્વેર, અહીંયા કરીએ તો ખાલી x અને અહીંયા +1. ક્લિયર બચ્ચા? -5 કોન્સ્ટન્ટનું ઓલવેઝ અચળ સંખ્યાનું 0 જ રહે, ધ્યાન રાખજો. જેવું આ થાય એટલે તમે કહેશો કે સર d સ્ક્વેર y/dx², જે થઈ જશે 3x 3 - 1 2 - 1 અને અહીંયા લખાશે 1 into 1 - 1, આનું થઈ જશે 0. તમે કહેશો કે સર 3 into x², 2 into x અને અહીંયા આવી જશે x ની 0, તો અહીંયા થઈ જશે 3x² - 2x. એટલે બચ્ચા આનું છેલ્લું સ્ટેપ અહીંયા 1 લખવું પડે કેમ કે અહીંયા 1 એટલે કે આની x ની 0 ઘાત, એટલે આ 1 તો કન્ટિન્યુએશનમાં જ આવશે એટલે 1 લખવું પડે એક પ્રોપર રીતે. એની સાથે બચ્ચા આ તમારો આ પોઈન્ટ થર્ડ નંબર એટલે કે સેકન્ડ નંબરનો પોઈન્ટ પૂરો. થર્ડ નંબર પર આગળ વધીએ કેમ કે થર્ડ છે ને થોડુંક સ્ટુડન્ટને ડિફિકલ્ટ પડે છે એટલે ખાસ ધ્યાનથી સમજજો. તો અહીંયા કહેશો થર્ડમાં છે શું? અહીંયા x² ax² + bx + c
dy by dx, તો તમે કહેશો કે સર એ શું છે? કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ એટલે કે અચળ સંખ્યા છે, એટલે તમારે એને કશું કરવાનું નથી. શાંતિથી જોતા જઈએ તો a ને a જ લખી કાઢ્યો. અહીંયા 2 અને 2 - 1. અહીંયા b લઈ લીધો, આગળ 1 આવશે અને 1 - 1 અને અહીંયા 0, કેમ કે એનું જે આપેલું છે. તો આની અંદર આગળ જઈએ તો અહીંયા લખીએ 2a1, અહીંયા bx0, 0 થશે એટલે મારે ફરી એકવાર લખવું પડશે 2ax અને અહીંયા ખાલી b, કેમ કે એકલો આપેલો છે. ખબર પડે છે ના પડે તો પૂછી લેજો તો વધારે ક્લિયર થશે, પણ અમુક સ્ટેપ ધ્યાનથી સમજજો. એટલે જ હું એક્સ્ટ્રા સમ કરાવું છું કે દર વખતે આટલા કરાવવાનું ચેપ્ટરમાં રીઝન એક જ છે કે આ ચેપ્ટર એકદમ ક્લિયર થઈ જાય. જેવું આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો d² y upon dx². તો આનું આપણે સોલ્વ કરીએ તો તમે કહેશો કે સર આનું થઈ જશે 2a અને અહીંયા 0, કેમ કે આમાં તો સિમ્પલ જ છે કે અહીંયા તમે કહેશો 1 - 1 એટલે થઈ જશે 2a. આનું તો થાય જ નહીં એટલે 2a આપણો ફાઇનલ આન્સર કહેવાય. ચલો બચ્ચા, તો હવે સ્ટાર્ટ કરીએ 4th નંબરનું સમ. તો 4thમાં તમે કહેશો કે સર y આપણને ઇન્ફોર્મેશન શું આપી છે? y 4x + 1/x. ક્લિયર છે? 4x + 1/x. તો તમે કહેશો કે સર જો તો લખી શકીએ આને y 4x અને આને લખીશું -1, કેમ કે નીચે કોઈ પાવર છે નહીં એટલે -1 લખ્યું. શરૂઆત કરીએ. dy by dx = 4, અહીંયા આવશે 1, 1 - 1, અહીંયા આવશે -1, -1, તો અહીંયા થઈ જશે 4, આની 0 થઈ જશે. 0 એટલે 1 કહેવાય એટલે 1 લખી કાઢ્યું. અહીંયા માઇનસ, અહીંયા લખાશે 1 તો લખીશું નહીં, માઇનસ અને આ 2 એટલે ફાઇનલ આન્સર 4 - 2x એટલે કે 4 - x raised to -2. ક્લિયર? હવે આગળ જઈએ તો અહીંયા લખીશું d² y upon dx². તો આનું થઈ જાય 0, આનું થઈ જશે 2, 2 - 1, તો અહીંયા આવી જશે 2 અને -3. એ પાવર તમારો ફાઇનલ આન્સર પૂરો થઈ જશે. બચ્ચા એક ખાલી ધ્યાન રાખજો, અહીંયા તમે આ મૂકશો એટલે અહીંયા માઇનસ આવશે અને માઇનસ એટલે આ પ્લસ. આ પૂરો થઈ જાય સમ, પણ હજુ એક સ્ટેપ આગળ કરવું હોય તો કરી શકો. 2 ની પાવર 2 upon x raised to 3. ખાલી આ ધ્યાન રાખજો, આમાં માઇનોર ભૂલ ના થાય બચ્ચા, એ ખાસ ધ્યાન રાખજો. હવે જઈએ 5th નંબરના સમ તરફ. તો 5th નંબરના સમમાં શું આપેલું છે? તમે કહેશો કે સર અહીંયા આપ્યું છે y 5 raised to x ની પાવર 4 પ્લસ 11 x raised to 2 2x plus 1. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો આની અંદર તમે કહેશો કે સર જો dy by dx એટલે અહીંયા થઈ જશે 5 × 4 4 - 1, 11 × 2 2 - 1 અને અહીંયા આવી જશે 2 1 - 1. તો અહીંયા 20 x ની પાવર 3 22 અને અહીંયા 1 અને અહીંયા 2 x ની 0. જેવું આ 0 લખો એટલે 1 લખવું પડે એટલે એક સ્ટેપ લખવું પડશે. 2x2 raised to 3 22x અને અહીંયા 2. જેવું આપતે એટલે હવે આગળ જઈ શકીએ. તો તમે કહેશો કે સર હવે આગળ જે કરવાનું છે એ d² y upon dx². તો આનું સોલ્વ કરો એટલે તમે કહેશો 20 × 3 3 - 1 22 1 - 1 અને આનું તો 0 થઈ જશે. અચળ સંખ્યા થઈ ગઈ ને એટલે 60x² પ્લસ 22 આ 0 થઈ જાય એટલે અહીંયા 1 એટલે હું લખતો નથી. આ ફાઇનલ આન્સર તમારો કહેવાય. બચ્ચા શાંતિથી સમજજો, વ્યવસ્થિત લખજો. ખાસ હું એટલે ચેક કરી લઉં છું ઘણી વખત કોઈ માઇનોર મિસ્ટેક તો નથી ને, એ ખાસ ધ્યાન રાખવાનું. છેલ્લું વાળું બચ્ચા તમે કરજો, વાંધો નહીં આવે, આવડશે. વ્યવસ્થિત કરજો તો ખબર પડશે. એક સમ મને સારો દેખાયો પણ આપણે હમણાં જ આવો સમ કર્યો છે એટલે બહુ વાંધો નહીં આવે. તો એક સમ તમને એક સમ હું એડ કરું છું બચ્ચા, આ એક ખાસ ધ્યાનથી કરજો. આ તો તમે કરી નાખશો એનો બહુ વાંધો નથી. 7thમાં તમે કહેશો કે સર અહીંયા 1/3 x raised to 3 અને એનો આન્સર પણ હું લખી કાઢું છું. તમે કહેશો કે સર એનો આન્સર છે શું? તો એનું લખાશે 1/40 x પાવર 5/2. બસ આટલો આનો આન્સર છે. વ્યવસ્થિત લખજો તો તમને એકદમ ક્લિયર થઈ જશે. નોટબુકમાં પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ જ કરજો જેથી એકદમ કન્સેપ્ટ ક્લિયર થાય. ક્લિયર થાય એટલે તમને વાંધો બહુ નહીં આવે, ઇઝીલી પતી જશે. બચ્ચા વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.